છોટાઉદેપુરમાં એમએલએ ચૈત્ર વસાવાએ કહ્યું મનસુખ વસાવા માનસિક રીતે બીમાર છે. તેમણે મનોચિકિત્સક પાસે સારવાર લેવી જોઈએ તેવું ચૈત્ર વસાવાએ કહ્યું છે. એટલે મનસુખભાઈ ડરેલા છે, ગભરાયેલા છે અને રાજીનામું આપવાની વાત કરે છે, સરકારને દબાવે છે, બ્લેકમેલ કરે છે, મજબૂર કરે છે. હું રાજીનામું આપીશ. ભાઈ, તમે સ્ટેટમેન્ટ આપો છો ત્યારે સરકારને, તમારી પાર્ટીને પૂછો છો? તમે આ પ્રકારના પાયાવિહોણા સ્ટેટમેન્ટ આપો છો. એટલે મનસુખભાઈ માનસિક રીતે બીમાર છે. એમણે કોઈ મનોચિકિત્સકની સારવાર લેવી જોઈએ. નવસારીમાં 16 વર્ષીય કિશોરી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. વિજલપુર યુવકે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું છે. આ વાવરૂ જગ્યાએ લઈ જઈ કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. પોલીસે દુષ્કર્મ આચરનાર તે યુવકની ધરપકડ કરી છે અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ લીંબડીના રડોલ ગામે મારામારીમાં 4 વ્યક્તિઓને ઈજા પહોંચી. એક જ સમાજના 2 અલગ જૂથ વચ્ચે મારામારી થઈ હતી. મારામારીમાં તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ થયો હતો. મહિલાઓ સહિત 4 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડાયા છે. સુરેન્દ્રનગરના લીંબડીના રડોલ ગામે આ બનાવ બનવા પામ્યો હતો. ગોચરમાં રહેલા તળાવોમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી ભરવામાં આવશે. તળાવોની યાદી તૈયાર કરી મોકલવા કલેક્ટરની સૂચના. ગોચરની જમીન પર બાંધકામ નહીં કરી શકાય. યોજના માત્ર ગોચરમાં રહેલા કુદરતી તળાવો માટે રહેશે. કૃત્રિમ તળાવમાં આ યોજનાનો લાભ નહીં મળે. માન્ય મુખ્યમંત્રી સાહેબે જે નિર્ણય લીધો છે કે જે તળાવો હયાત છે અને ગૌચરમાં છે એને ગામ નમૂના 7ની અંદર માત્ર એને તળાવ તરીકે બીજા આંકમાં નોંધ પાડવાનો જે નિર્ણય લીધો છે એ નિર્ણય ગુજરાતના ઇતિહાસમાં અનેક ખેડૂતોના પરિવારમાં નવો દીપક, નવી દિવાળી આવે તેવો નિર્ણય છે. આ નિર્ણયના લીધે હું રાજ્યના અનેક ખેડૂતો વતી રાજ્યના મુખ્યમંત્રી સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ તરફ પંચમહાલના શહેરમાં લાકડા ભરેલી 3 ટ્રકો ઝડપાઈ. વન વિભાગે પરમિટ વગર લાકડા લઈને જતી 3 ટ્રક ઝડપી. 3 ટ્રક ઝડપી 13.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. બોડીર, ખુર્દા, હોન્સીલાવ અને ડેમલી ગામ પાસેથી આ ટ્રક ઝડપાઈ છે. આ તરફ કચ્છના રાપરમાં બેલા ગામ પાસે ટેમ્પોમાં આગ લાગી હતી. ઘાસચારો ભરેલા ટેમ્પોમાં અચાનક આગ લાગી હતી. સ્થાનિકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. રાપરના બેલા પાસે સાંજના 7:30 વાગ્યાના સુમારે આઈસર ટેમ્પોમાં આગ લાગી હતી, જેમાં ઘાસચારો ભરેલો હતો. દેશ વિદેશમાં કાર્યરત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈષ્ણવાચાર્યજી વ્રજરાજ કુમારજી મહોદયની પ્રેરણાથી વડોદરાના નવલખી મેદાન ખાતે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત કથાની સાથોસાથ વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી દ્વારા ભગવાન વિષ્ણુના વિવિધ અવતારની મહિમા અને લીલાઓનું સુંદર વર્ણન કરવામાં આવે છે. જેમાં આજરોજ એટલે કે મહોત્સવના 5મા દિવસે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીએ ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓનું રસપાન કરાવ્યું હતું. ઉપસ્થિત તમામ ભક્તો શ્રી કૃષ્ણની બાળ લીલાઓનું વર્ણન સાંભળી કૃષ્ણમય થઈ ગયા હતા. આજે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહોત્સવના મનોરથીઓ અને ભક્તોનું સન્માન કરવામાં આવ્યું હતું. આનંદનો અહીંયા ઇવેન્ટ છે આ, કે ખાલી ગઈકાલે થોડીક સ્નિપેટ્સ એની જોઈ હતી તો એમ થયું કે ના, અહીંયા ડેફિનેટલી એમ કરો. મારી અમુક એપોઇન્ટમેન્ટ્સ બધી કેન્સલ કરી અને આજે જ પાછો આવી ગયો. મેં કીધું કે ના, અહીંયા મારે આવવું જ પડશે. કારણ કે અહીંયા જે આપણે જે અનુભવ કરીએ છીએ, આપણે ઘરે ભલે આપણે કદાચ ટીવી વિડીયોમાં જોઈએ એમાં તમે ફૂલ કોન્સન્ટ્રેશન કરીને ના કરી શકો. અહીંયા તો યુ આર એકચ્યુઅલી કમ્પ્લીટલી ફોકસ્ડ ઓન ઇટ. અને આપણે એમ કહે કે અહીંયા હું એમ નહીં કહું અહીંયા મજા આવે છે, અહીંયા ખૂબ આનંદ આવે છે. કારણ કે મજા તો ઘણી વસ્તુમાં આવે, પણ જે દિલની જે આનંદની વસ્તુ છે એ અહીંયા તમે આવો ને તો જ તમને ખાલી અનુભવ કરી શકશો કે કેટલી સુંદર વસ્તુ કરી રહી છે. અને જેનું વિઝન ઇઝ એબ્સોલ્યુટલી આઉટસ્ટેન્ડિંગ. અમને છે હું તો કોઈ દી આવી રીતે ઇવેન્ટમાં એકેય જગ્યાએ નથી ગયો. ફર્સ્ટ ટાઈમ અહીંયા આટલી મોટી ઇવેન્ટ જોઉં છું. So I have come for this Prerna Mahotsav and it is so inspiring
This place is truly mesmerizing. અહીંયા જે આપશ્રીના વિઝનથી બધું કરવામાં આવ્યું છે, લાઈક અહીંયા ચારધામ જોશો તમે, અહીંયા એક બહુ સુંદર પ્રદર્શની ક્રિએટ કરી છે અને જે આપશ્રીની કથાનો લાભ લઈએ છે, ઇટ ઇઝ અમેઝિંગ. એક ઇન્ક્રેડિબલ ઇન્ડિયા કહીએ છીએ આપણે, આપશ્રીએ ઇન્ક્રેડિબલ એમના વિઝનથી ઇન્ક્રેડિબલ જગ્યા ઊભી કરી છે, દેટ ઇઝ હિન્દુ પ્રેરણા મહોત્સવ. સો આપશ્રી ઇઝ વેરી પ્રેક્ટિકલ. અત્યારના બાળકો માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે આ કથામાં આવવું અને સાંભળવું, બિકોઝ હી ડઝન્ટ બિલીવ ઇન ટુ મચ રિલિજિયસ થિંગ્સ, હી ઇઝ વેરી સ્પિરિચ્યુઅલ. હી વોન્ટ્સ કે આપશ્રી એમના રૂટ્સ સાથે સંકળાઈને આપણે છોકરાઓ આગળ વધીએ, એન્ડ હી વોન્ટ્સ ટુ ગિવ બેટર હ્યુમન ટુ ધ વર્લ્ડ. એવી રીતે આ ડોમનું આપણે આંખ નથી જતી, વિઝન નથી, એવી રીતે આપશ્રીનું વિઝન ઇઝ જસ્ટ ઇન્ક્રેડિબલ. વી ડોન્ટ નો વેર વી આર ગોઈંગ, બટ એક જ છે કે વી આર બ્લેસ્ડ, વી આર વેરી બ્લેસ્ડ કે અમે આપશ્રી સાથે જોડાયેલા છે અને આ સેવામાં અમે પોતે પણ ઘણું શીખી રહ્યા છે. સુરતના સાંસદ મુકેશ દલાલે જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે. એસઆઈઆરની કામગીરીમાં મતદારો ગાયબ થયાની શંકા તેમણે વ્યક્ત કરી છે. પત્રમાં સોશિયલ મીડિયાનો અહેવાલોનો હવાલો તેમણે આપ્યો. સુરતના કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરોમાં તાળા હતા. મતદારો સાચા હોય તો તપાસના ડરથી ભાગ્યા કેમ તે સવાલ પૂછ્યો. આટલી મોટી સંખ્યામાં લોકો ક્યાં અદૃશ્ય થઈ ગયા તે પણ સવાલ કરાયો. લોકોનું ગાયબ થવું એ સુરતની શાંતિ માટે જોખમી છે તેવું તેમણે કહ્યું. આ તરફ અમરેલીના ધારીમાં આમ આદમી પાર્ટીની કિસાન ન્યાય યાત્રા, એમએલએ ગોપાલ ઇટાલિયા કિસાન ન્યાય યાત્રામાં હાજર. પ્રેમપરાથી પટેલવાડી સુધી બાઇક અને કાર રેલી. ધારીના 17 ગામના સરપંચોએ આપનો ખેસ ધારણ કર્યો હતો. ગોપાલ ઇટાલિયાએ શાસક પક્ષ પર આ દરમિયાન પ્રહારો કર્યા. સામાન્ય માણસ તો કોઈ સાંભળનાર નથી તેવું તેમણે કહ્યું. આ જનસભાની અંદર પણ વિશાળ સંખ્યામાં ખેડૂતો જોડાયા. આજે ખૂબ ખુશીનો દિવસ એ છે કે ધારી પંથકના અલગ અલગ ગામના 17 કરતાં પણ વધુ સરપંચશ્રીઓ અને તેમની સાથે તેમના સમર્થકો, ગામના કાર્યકર્તાઓ સહિત આશરે 2000 કરતાં પણ વધુ લોકો આમ આદમી પાર્ટીની સાથે જોડાયા છે. ટેકાના ભાવે ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. વેસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યા. ટેકાના નામે વચેટિયા અને દલાલો કમાય છે તેવું તેમણે કહ્યું. મગફળીની ખરીદીમાં ખેડૂતો લૂંટાય છે. ભાજપના માણસોએ નકલી મંડળીઓ બનાવી. કલેક્ટરને 25 નકલી મંડળીઓના પુરાવા આપ્યા. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીની બેઠકમાં આ આરોપ તેમણે લગાવ્યા હતા. ટેકાના નામે જે કાંઈ ચાલી રહ્યું છે એ ખરેખર ખેડૂતોને ટેકો નથી. એ વચેટિયાઓ, દલાલી કરનારા લોકો, માફિયાઓ, કટકી કરનારા લોકોને સરકારનો ટેકો છે. ગુજરાતભરમાં ટેકાની નામે ખરીદીમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. કોન્ટ્રાક્ટના નામે ભ્રષ્ટાચાર, મગફળી સિલેક્ટ કે રિજેક્ટ કરવાના નામે ભ્રષ્ટાચાર, અને સૌથી મોટો ભ્રષ્ટાચાર બીજા રાજ્યની નબળી ક્વોલિટીની મગફળીઓ લાવી અને વિવિધ જિલ્લાઓના સેન્ટરોમાંથી ટેકાના નામે પધરાવી દેવામાં આવે છે. આ બહુ મોટા પાયે કૌભાંડ ચાલી રહ્યું છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારને લઈ વિરોધ કરવામાં આવ્યો. સુરતના ખટોદરા રોડ પર પોસ્ટર દોરીને વિરોધ કરાયો. બાંગ્લાદેશના કાર્યકારી પ્રમુખનો પોસ્ટર બનાવવામાં આવ્યું હતું અને એ રીતે વિરોધ કરાયો. બાંગ્લાદેશના ધ્વજનું પોસ્ટર દોરીને પણ વિરોધ કરાયો. હિન્દુ યુવકને જીવતો સળગાવતા લોકોમાં રોષ છે. જે રીતના બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, ત્યારે દેશભરમાં તેનો વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતની સડકો પર બાંગ્લાદેશનો વિરોધ જોવા મળી રહ્યો જોઈ શકાય છે કે અત્યારે સુરતના નવી સિવિલ હોસ્પિટલની બાજુમાં રોડની ઉપર બાંગ્લાદેશ મુર્દાબાદના પોસ્ટરો રોડ ઉપર જ લગાવવામાં આવ્યા છે. લોકો છે તેની સાથે વાત કરીશું. गद्दार देश है, अपने देश पे भारी पड़ रहा है, गुंडे डकैत भेज रहे हैं. मेरे हिसाब से बांग्लादेश मुर्दाबाद होना चाहिए. जो लिखा हो सही लिखा हो, उसमें कोई गलत है नहीं. जो हुआ है तो इसके लिए तो विरोध होना ही चाहिए. पूरे हिंदुस्तान में, अपने पूरे हिंदुस्तान में होना चाहिए विरोध. क्या कहोगे, विरोध किस तरह से? बांग्लादेश हर तरह से गलत है और सरकार को भी कदम उठा के बांग्लादेश के खिलाफ कड़ा एक्शन लेना चाहिए और सब चीज़ उनके साथ ट्रेड वगैरह बंद करना चाहिए. तब जाके उनको समझ आएगी कोई भी चीज़ कि भाई आगे से हिंदुस्तान पे अत्याचार नहीं हो, कोई भी हिंदू पे वापस अत्याचार नहीं होना चाहिए और उन पे कड़ा से कड़ा कदम लेना चाहिए सरकार को. ऐसा मोदी साहब को उसके ऊपर बड़ा से बड़ा कानून बना के या कुछ भी कदम उठा के काम करना चाहिए उनके. कैमरा पर्सन भूषण चौधरी સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.
હથરા કોડીનારના મિતિયાજમાં દારૂના અડ્ડા બંધ કરાવવા માટે માંગ કરાઈ. મિતિયાજ ગામની મહિલાઓએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. ગામમાં બેફામ દારૂના અડ્ડા ચાલતા હોવાથી રોષ વ્યક્ત કરાયો. રજૂઆત છતાં કાર્યવાહી ન થતાં મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો. દારૂના દૂષણથી યુવકો ભટકી રહ્યા હોવાની રજૂઆત કરી. ધોરાજીમાં નકલી પાન મસાલાના કારખાનાનો પર્દાફાશ થયો છે. નેવી ટાવર વિસ્તારમાં પોલીસે દરોડા પાડ્યા હતા. મોટી બ્રાન્ડના નામે નકલી પાન મસાલા બનાવાતા હતા. પાઉચને હીટ ગનથી ખોલી નકલી માલ ભરતા હતા. મેન્થોલ મિક્સ કરી ફરીથી પેક કરીને તેઓ વેચતા હતા. 230 નકલી પેકેટ હલકી ગુણવત્તાની તમાકુ જપ્ત કરાઈ. પેકિંગ મશીન, હીટ ગન, પેકિંગ રોગ જપ્ત કરાયા. ધોરાજીની અંદર ડુપ્લિકેટ વિમલ અને પાન મસાલાનું ડુપ્લિકેશન થાય છે તેઓ જાણ કરેલ અને અમે આજે રોજ અહીંયા આવેલ પોલીસ સ્ટેશન અને જે મુદ્દામાલ જે આરીફભાઈ મેમણ જે પકડાવેલ અને તે મુદ્દામાલ અમે પોલીસ સ્ટેશન આવી ચેક કરતા તે મારી કંપનીનો ન હોવાનું જણાવતા તેઓ વિરુદ્ધ અમે કોપીરાઇટ એક્ટ મુજબ ગુનો દાખલ કરાયેલ છે. અત્યારે અંબાજી નજીક સેબલપાણી ગામે ફોરેસ્ટના ક્વાર્ટરમાં આગ લાગવાનો બનાવ બન્યો. ફોરેસ્ટના ક્વાર્ટરમાં આગ લાગતા લોકો ઉમટી પડ્યા હતા. ક્વાર્ટરમાં આગ લાગતા કેટલાક દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા. પોલીસ અને ફોરેસ્ટના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહીશોની બેઠક. કલેક્ટરે આપેલી નોટિસ સંદર્ભે રહીશોએ બેઠક યોજી. 1300થી વધુ દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે. દૂધનગર, એકતાનગર, નાનુડાનગરને નોટિસ અપાઈ. નોટિસ સંદર્ભે હાઈકોર્ટમાં 100થી વધુ પિટિશન. સ્થાનિકો વૈકલ્પિક વ્યવસ્થા સ્વીકારી શકે છે. એ વોર્ડ નંબર 16ની અંદર 3 તબક્કામાં અલગ અલગ સરકારી ખાતાઓ દ્વારા જે નોટિસ પાઠવવામાં આવી એની અંદર પહેલાં રિવરફ્રન્ટ માટે, પછી ટીપી માટે અને ત્યારબાદ મામલતદાર દ્વારા જે નોટિસ દેવામાં આવી એ ટોટલ નોટિસનો આંકડો 3000થી વધારે છે. આ 3000થી વધારે નોટિસો જે દેવાયેલી છે એની અંદર અંદાજિત 30થી 32,000 લોકો આમાં ઘર વિહોળા થાય એવી શક્યતા છે. આ તરફ ધાંગધ્રાના નવલગઢ ગામમાં દારૂની બદી બંધ કરાવવા ગ્રામજનોએ માંગ કરી. ગ્રામજનો તાલુકાના પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા રજૂઆત કરવા. સરપંચ દારૂ બંધ કરવા વાત કરતા સરપંચ ઉપર દારૂ વેચનાર ખોટી અરજી કરતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. 3 વખત પોલીસે અરજી આપવા છતાં દારૂની બદી બંધ નહીં થતા ગ્રામજનો રૂબરૂ આવ્યા હતા અને રજૂઆત કરી હતી. અમદાવાદ શહેરમાં મનપા લોકોના ઉપયોગ માટે વ્યવસ્થાઓ ઊભી કરે છે. વટવા વિસ્તારમાં 4 માળિયા નજીક ગાર્ડન 1 વર્ષથી બનીને તૈયાર છે, પરંતુ તેનું ઉદ્ઘાટન કરાયું નથી, જેથી ગાર્ડન નજીકની સોસાયટીઓના રહીશો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યું છે. સિક્યુરિટીની વ્યવસ્થા યોગ્ય ન હોવાના કારણે ગાર્ડન અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. રાત્રિના સમયે અસામાજિક તત્વો દિવાલ કૂદીને ગાર્ડનમાં પ્રવેશે છે અને નશીલા પદાર્થોનું સેવન કરે છે. અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં આવેલા 4 માળિયાની નજીકમાં એક કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે ગાર્ડન જે છે તે તૈયાર કરી દેવામાં આવ્યું. અહીં ગાર્ડનિંગની કામગીરી કરી દેવામાં આવી છે. બાળકોનો પ્લે એરિયા પણ બનાવવામાં આવ્યો છે, પરંતુ નેતાઓને ઉદ્ઘાટનનો સમય નથી અને તેના કારણે જે કરોડોના ખર્ચે બનાવેલું આ ગાર્ડન જે છે તે બંધ હાલતમાં છે. જે મ્યુનિસિપાલિટી જે છે એ લોકોના પૈસાથી, લોકોના જે ટેક્સના પૈસા છે એનાથી આજે મ્યુનિસિપાલિટી ગાર્ડન કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યું છે. ઠીક છે, તો એમાં તમે જોઈ શકો છો ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે, સારો એવો બનાવવામાં આવ્યો છે. છેલ્લા 6-8 મહિના કે 1 વર્ષથી આ ગાર્ડન બનીને તૈયાર થઈ ગયું છે, છતાં સામાન્ય પબ્લિક જેના પૈસા છે એમને યુઝ કરવા નથી મળી રહ્યું. બીજી વસ્તુ છે કે આ ગાર્ડન જે છે એમાં
લાઇટો હોતી નથી રાત્રે, સિક્યુરિટી ગાર્ડ હોતા નથી રાતે, જેથી કરીને અસામાજિક તત્વો જે છે એ અહીંયા આવીને પોતાનો અડ્ડો બનાવે છે. ખૂબ જ તકલીફ પડે છે સાહેબ. જાણે કે નાના બાળકો અહીંયાથી એ લોકો જાણે કે પીતા અંદર, તો અહીંથી એ લોકો થેલીઓ સામેથી લઈ જતા હોય. અમારા સોસાયટીના નાના બાળકો એવી રીતના જોતા હોય અને બેફામ એ લોકોને કોઈ કહી નહીં શકતું. એ લોકો અંદરથી કૂદીને જતા રહે છે, બહાર કૂદીને છે. આજ કોર્પોરેશને આટલું સરસ કાર્ય કર્યું હોય અને એનું નુકસાન થતું હોય એટલે સ્વાભાવિક છે આપણને તકલીફ પડતી હોય. કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ સાયલા તાલુકાના ચોરવીરામાં ગેરકાયદે કાર્બોસેલ ખનન પર દરોડો પાડવામાં આવ્યો હતો. ચોરવીરા ગામે સરકારી સર્વેવાળી જમીનમાં ગેરકાયદેસર ખોદકામ ઝડપાયું. તંત્રના દરોડામાં ગેરકાયદેસર કાર્બોસેલના 7 કૂવા ઝડપાયા. ચરખી, ટ્રેક્ટર, જનરેટર સહિત 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. સ્થાનિક તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. પાનગઢ અને મૂળી તેમજ સાયલા વિસ્તારની ફેરણીમાં તપાસણીમાં હતા ત્યારે હકીકત સામે આવી કે સાયલા તાલુકાના ચોરવીરા ગામે ખનન પ્રવૃત્તિ ચાલુ છે, જેને ધ્યાને રાખી અને આકસ્મિક દરોડા પાડતા ચોરવીરા ગામે સરકારી સર્વે નંબર 931 ઉપરથી કુલ 7 ગેરકાયદેસર કોલસાના કૂવા લાઈવ છે એ જપ્ત કરવામાં આવેલા છે. બોટાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો સમાન બની છે. હીરા બજારથી ટાવર રોડ સુધી અને શહેરના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે. હવેલી ચોક, જ્યોતિગ્રામ સર્કલ, ટાવર રોડ પર પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી લાઈનો લાગે છે, જેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ટ્રાફિક નિયંત્રણ માટે વિવિધ સ્થળોએ ટ્રાફિક પોલીસ તૈનાત હોવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ થતું નથી, જેથી એમ્બ્યુલન્સ, સ્કૂલ વાહનો અને સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટ્રાફિકને લઈને હમણાંથી ઘણા સમયથી જ્યારથી બોટાદમાં ડિવાઈડર ચાલુ થઈ છે ત્યારથી બોટાદની ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. બીજું, સ્કૂલોના જે રસ્તાઓ છે, બાળકો એટલી પરેશાની ભોગવે છે અને આવતા જતા વાહનો ખૂબ પરેશાની ભોગવે છે. જ્યારથી જિલ્લાનું બિરુદ બોટાદને આપ્યું છે ને ત્યારથી ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન છે. કારણ કે પ્રશાસન ટ્રાફિક સમસ્યા બાબતે તો કામ કરી રહ્યું છે, પણ વાત એ છે કે તાલુકો હતો ત્યારથી એના એ જ રોડ છે અને જિલ્લા મથક બન્યું ત્યારે પણ રોડની સ્થિતિ એની એ જ છે, જેને લઈ તાત્કાલિક ધોરણે રોડ રસ્તા પહોળા કરવામાં આવે અને પ્રશાસન દ્વારા પણ યોગ્ય કામગીરી કરવામાં આવે, જેને લઈ આ જે શહેરમાં ટ્રાફિક સમસ્યા જે માથાના દુખાવા સમાન બની છે, જેના કારણે લોકોને ઘણી બધી મુશ્કેલી પડી રહી છે. આ તરફ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારના આયોજન વિના ચાવડી ગેટ વિસ્તારથી કુંભારવાડા અંડરપાસ સુધીનો રોડ બનાવવામાં આવ્યો છે. ₹13 લાખના ખર્ચે બનાવવામાં આવેલા રોડ પાસેના દબાણોને કારણે અહીં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જેને લઈ સ્થાનિકો પરેશાન થઈ રહ્યા હોવાની રાવ ઉઠવા પામી છે. ગુજરાત વિજ્ઞાન બોર્ડની જગ્યા એમને પડતર જગ્યા પડી છે, કદાચ એની પાસે માગે. કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, રાજ્ય સરકારમાં પણ એની, કેન્દ્રમાં પણ એની સરકાર છે, એને કઈ મંજૂરી લેવાની જરૂર નથી. કદાચ રોડ અંડરબ્રિજ સુધી કર્યો પૂર્ણ તો પણ થઈ શકે, પણ મને એવું લાગે છે આ લોકો જેમ પોદળામાં હાટીકડો ભરવાનું કામ કરીએ છે એવું જ કામ કરે. ભાવનગરમાં અનેક જગ્યાઓ નાના કામમાં થોડું કામ કરીને અધકચરું મૂકી દે છે અને પછી ક્યારે કરે એનું નક્કી નથી. ચાવડી ગેટથી આર્યુબી શરૂ થાય ત્યાં સુધીમાં એ રસ્તાને આપણે વાઇડનિંગ કરીને ભેજથી નવો બનાવેલો છે. જ્યારે કોઈ નવો રસ્તો બનતો હોય શરૂઆતમાં ત્યારે એનો બેઝ બનાવવામાં આવે, એટલે એમાં મેટલ ગાઉટિંગ કરીને હાલ પૂરતું કામ અહીંયા સુધીનું જ હતું ને કામ પૂર્ણ ગણાય. એટલા માટે કે એની ઉપર વાહન વ્યવહાર વ્હીકલ કરશે ને એટલે જે કાંઈ સેટલમેન્ટ આવી બધું એના પછી નવું કામ શરૂ કરવાનું આયોજન હશે. કેશોદના ફાગડી ગામે નવા રસ્તાના નિર્માણને લઈને તંત્ર અને ગ્રામજનો આમને સામને આવી ગયા છે. કેશોદ એરપોર્ટના વિકાસ માટે જૂનો રસ્તો બંધ કરી નવો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. આ નવા રોડમાં 7 જેટલા જોખમી વળાંક છે. ગ્રામજનોએ ટૂંકો અને સીધો રસ્તો બનાવવાનો વિકલ્પ આપ્યો હોવા છતાં તંત્ર મનમાની કરી રહ્યું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જો તંત્ર પોતાની મનમાની બંધ નહીં કરે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી ઉચ્ચારી છે. એરપોર્ટનો વિકાસ અને એરપોર્ટ લક્ષી કામ ચાલુ છે, તેમજ અમારા ગામની અંદર જે ગામનો મુખ્ય રસ્તો માર્ગ અત્યારે જે એરપોર્ટની અંદર એ રસ્તો બંધ થવાનો છે. તેને માટે અમારા ગામને જે રસ્તો બીજો
સરકારે વૈકલ્પિક રસ્તો આપેલ છે તે રસ્તાની અંદર 8 થી 9 વાંક આવેલ છે. તે રસ્તાની અંદર 9 વાંક આવેલ છે. એ સંદર્ભે અમારા ગામજનોએ નવો રસ્તો સીધો મંજૂરની માંગણી કરેલ છે. અહીંથી આ જે વળાંક 10 વળાંક છે એ કાઢી દે અને અહીંથી આમ રસ્તો અમને સીધો કરી દે. સમસ્યા છે, અમારો રસ્તો જોઈએ, બાકી અમને એક ગામમાં રહેવાસી કરી દો, ગામ દઈ દો. બનાવી આપે છે, રસ્તો તો બનાવી આપે. એમાં તકલીફ છે, સીધો રસ્તો બનાવી દો અમને. તકલીફ છે એટલે કયા સહી ને તકલીફ વિના ના અમે કયા સહી. અત્યારે આ વૈકલ્પિક રસ્તો ચાલે છે. જે જૂનો ગાડામાં કેડી હતી એના ઉપર જ એને માત્ર કાચું કામ ચલાવ કામ વૈકલ્પિક રસ્તા માટે આપીએ છીએ. નવા રસ્તાની પ્રક્રિયા ચાલુ છે સંપાદનની. એમાં કોઈ પણ વળાંક કે આ તે નિયમ મુજબ સ્ટાન્ડર્ડ જે ગાઈડલાઈન છે એ મુજબ કામગીરી કરવામાં આવશે. આગળી ગામનો રસ્તો એરપોર્ટમાં કપાત જતો હતો એટલે વૈકલ્પિક રૂટ તરીકે પસંદ કરીને હાલ એટલું જ કામ થાય છે. પાકા રસ્તા માટે અન્ય એલાઇનમેન્ટમાં કામગીરી થવાની છે અને સંપાદનની પ્રક્રિયા કરી જે કપાત જતી એમાં વળતર આપીને નિયમ મુજબ સ્ટાન્ડર્ડ ગાઈડલાઈન મુજબ જ કામગીરી કરવામાં આવશે. આ તરફ સુરતમાં 10,000નો ઇનામી આરોપી 15 વર્ષે આખરે ઝડપાયો. પોલીસે આરોપી રાજ પટેલને તમિલનાડુથી ઝડપી પાડ્યો. આરોપીએ 2011માં પોતાના સહકર્મચારીની હત્યા કરી હતી. આરોપી પર પોલીસે 10,000નું ઇનામ જાહેર કર્યું હતું. સુરત પીસીબી પોલીસે આરોપીને ઝડપી તપાસ હાથ ધરી છે. દાહોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના ઘરમાં ચોરીની ઘટના બની છે. મંદિરમાં દાન આપવાનું કહી દાગીના પડાવી શખ્સ ફરાર થયો હતો. બાઇક પર આવેલા 2 લોકો દાગીના પડાવીને ફરાર થયા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ 2 લોકો પ્રવેશ્યા હતા. રૂપિયા પવિત્ર થાય તેમ કહી સોનાના દાગીના પડાવ્યા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. આ તરફ સુરતના ઉધનામાં આઈસ્ક્રીમની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો છે. ભોલેનાથ આઈસ્ક્રીમની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. દુકાનમાં ઘૂસી રોકડ અને અન્ય સામાનની ચોરી કરી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. આજથી 4 દિવસ અગાઉ વડોદરાથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલ એક પરિવારની કાર સહિતની વસ્તુની લૂંટ થઈ હતી, જેમાં પોલીસે આસપાસના ટોલ પ્લાઝા અને હોટલના સીસીટીવી ફૂટેજ ચકાસતા આરોપીઓની ભાળ મળી આવી. પોલીસે આરોપી ગોવિંદ વાઘેલા અને કમલેશ સલાટની ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. તો તે હિસાબથી જે ફરિયાદી હતા એમને બ્લેક સ્કોર્પિયોનું નંબર યાદ નહોતું. તો તે પ્રમાણે સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા, નાકાબંધી કરવામાં આવી અને જિલ્લા જે સુરેન્દ્રનગર છે, આણંદ, ખેડા છે, એમને બી એમની સાથે કોર્ડિનેશનમાં રહીને સીસીટીવીના માધ્યમથી જે સ્કોર્પિયો છે એમનું નંબર મળી આવ્યું અને જે સ્કોર્પિયો હતું તેથી જે આરોપી છે એક ગોવિંદભાઈ વાઘેલા ઉંમર 27 યર્સ એમનું નામ સામે આવ્યું. તો તાત્કાલિક ટીમ રવાના કરીને ત્યાંથી આરોપીની અટક કરવામાં આવી અને જે બીજા આરોપી છે કમલેશ સલાટ એમની બી અટક કરવામાં આવી. આ તરફ થાનમાં રફતારના રાક્ષસોનું સરઘસ કાઢવામાં આવ્યું. હાથમાં દોરડા બાંધી અને મહિલા પોલીસે થાનની બજારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. 3 નવેમ્બરે પોલીસ ચેકિંગમાં હતી અને રફતારના રાક્ષસોએ ભરબજારમાં પોલીસે ઊભી રાખેલી કાર લઈ નાસી છૂટ્યા હતા. નાસી છૂટવા માટે જે કાર ચલાવવામાં આવી હતી, જેને લઈને બજારમાં 5થી વધુ લોકોને ઈજાઓ પણ પહોંચી હતી. અંતે થાન પોલીસે તેમની અટકાયત કરી રફતારના રાક્ષસોનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. કચ્છ રણોત્સવ સહિત અન્ય પ્રવાસન સ્થળો નિહાળવા સહેલાણીઓ ઉમટી રહ્યા છે. કચ્છની પ્રાચીન વિરાસત એવા પ્રાગ મહેલ, આયના મહેલ, મ્યુઝિયમ તેમજ સ્વામિનારાયણ મંદિર સહિતના સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ કચ્છના પર્યટન સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. માંડવી બીચ, માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, લખપત વગેરે પર્યટન સ્થળો પર પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. कच्छ की विजिट बहुत अच्छी थी. वाइट रन हमने कल एक्सप्लोर किया. काफ़ी अच्छा है, काफ़ी बड़ा है एंड मतलब कभी ऐसे देखा नहीं था कि इतना मतलब वो जो वाइट सैंड है और मतलब जो सॉल्ट है पूरा वाइट फील्ड जो इतना बड़ा फैला हुआ है रन ऑफ कच्छ, तो वाकई में देखने लायक है. मतलब एक बार इंसान को यहाँ पे आके वो एक्सपीरियंस करना चाहिए. उनको कच्छ तो बहुत अच्छा लगा, सब कुछ बहुत अच्छा लगा. यहाँ का वेदर भी बहुत अच्छा था. ओनली हम जो ये प्रयाग महल के लिए आए थे, यहाँ का मेंटेनेंस बिल्कुल नहीं किया. पैसे ले रहे बट मेंटेनेंस बिल्कुल नहीं कर रहे. मैं चाहती हूँ कि उनका मेंटेनेंस अच्छे से हो जाए और हम ऑलरेडी ट्रिप पे बच्चों को भी ला सकते हैं.
અમને આ વખતે અમે પહેલી વખત કચ્છમાં આવ્યા છે પ્રવાસમાં, તો અમિતાભમાં અમે અલગ અલગ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી, તેમના અલગ અલગ ધાર્મિક સ્થળો જોયા, તેમના વિશે માહિતી મેળવી. અમે અમિતાભ બચ્ચને જે કીધેલું છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એ વાક્ય આજે અમને સિદ્ધ થયેલું જણાય છે. અમે અહીં કચ્છમાં અમને ખૂબ મજા આવી. આનો નજારો ખૂબ અદ્ભુત છે. અમે કોટેશ્વર, નારાયણ સરોવર, મેકરણ દાદા, સફેદ રણ બધીમાં ફરવા ગયા. ત્યાં અમે રાસ ગરબા લીધા અને ત્યાંનો નજારો ખૂબ અદ્ભુત હતો. પછી કોટેશ્વર એ બહુ આમ સારી જગ્યા હતી. જામનગરમાં આયોજિત 4 દિવસીય ખેલ મહોત્સવનું આજે સમાપન થયું. આ પ્રસંગે સાંસદ પૂનમ માડમે ખેલ મહોત્સવમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓનો આભાર માન્યો. સાથે જ વડાપ્રધાન મોદીએ પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી સૌ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા. માત્ર રમવા માટે હારજીત પૂરતો નથી હોતો, પણ એક વ્યક્તિના વ્યક્તિત્વ ઘડતરમાં, એક કોન્ફિડન્સ બિલ્ડિંગ મિકેનિઝમમાં પણ ખૂબ મોટું યોગદાન આપતું હોય છે, જેના દર્શન અહીંયા અનેક રમતવીરોને જોઈને પણ આપણે થયા. ત્યારે મુખ્ય ઉદ્દેશ્ય આ સમગ્ર આયોજનનું આપણા જામનગર અને દ્વારકા જિલ્લાના જે રમતવીરો છે એને મંચો મળે, એને આપણે સૌ મળીને પ્રોત્સાહિત કરીએ. આવતા દિવસોમાં જ્યારે ભારત દેશ અને વિશેષ કરીને ગુજરાત કોમનવેલ્થ ગેમ્સ આનું આયોજન કરવા જઈ રહ્યું હોય, સાથે સાથે ઓલિમ્પિક્સ માટે પણ આપણે સ્ટ્રોંગલી બીડ કરતા હોય, ત્યારે ભારતનામાંથી વધુ ને વધુ રમતવીરો આગળ જાય, એને યોગ્ય મંચ મળે, એની ઓળખ આવા આયોજનોના માધ્યમથી થાય, એ ઉદ્દેશ્યથી આખું આયોજન કરવામાં આવ્યું છે. આ તરફ પંચમહાલના 21 સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલ સાંસદ ખેલ મહોત્સવની આજરોજ પૂર્ણાહુતિ થઈ. ખેલ મહોત્સવમાં આ વર્ષે 25,000 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં વિજેતા સ્પર્ધકોને આજરોજ પદક અને રોકડ રકમ આપી સન્માનિત કરાયા. ખેલ મહોત્સવના સમાપન સમારોહમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેલ દેશના વડાપ્રધાન મોદીએ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. સાંસદ ખેલ મહોત્સવનો સમાપન દિવસ નિમિત્તે જે વિજેતા ખેલાડીઓ છે એ લોકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે. આજે શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે, સુશાસન દિવસના નિમિત્તે આજે સમાપન કરવામાં આવ્યું છે. ત્યારે મારા સંસદીય પંચમહાલ મત વિસ્તારમાંથી લગભગ 26,000 ઉપરનો જે રજીસ્ટ્રેશન હતું, એમાંથી 12,000 ઉપરાંત રમતવીરોએ ભાગ લીધો છે અને સૌને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આ તરફ ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો સમાપન સમારોહ યોજાયો. આ ખેલ મહોત્સવમાં 1.78 લાખ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 500 કરતાં વધુ દિવ્યાંગ ખેલાડીઓએ પણ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. નીમુબેન તથા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાના હસ્તે વિજેતા ખેલાડીઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પુષ્પાંજલિ કરી અને વંદન કર્યા છે. સાંસદ ખેલ મહોત્સવ ભાવનગર બોટાદનો આજે એનું સમાપન હતું. 1,78,000 ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું. દિવ્યાંગોને પણ 500 કરતાં પણ વધારે દિવ્યાંગોને જુદી જુદી રમતો રમાડવામાં આવી. દરેક ખેલાડીને પ્રોત્સાહન મળે અને એની ભવ્ય કારકિર્દી બને એના માટે એને પ્રોત્સાહિત કર્યા. આખા દેશમાં લગભગ 300 જગ્યાએ સાંસદ ખેલકૂદ સ્પર્ધાનું આયોજન હતું આજે, અને એમાં માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમાં હાજર રહ્યા હતા. અને દરેક જે ખેલકૂદ સાંસદના ભાગ લીધો હતો જે ખેલાડીઓ, એને ખૂબ જ અભિનંદન આપ્યા અને ભવિષ્યમાં આગળ આવે તથા આપણી કોમનવેલ્થ ગેમ કે અન્ય જે કોઈ ગેમ આવે એના માટેની તૈયારીના ભાગરૂપે આ સાંસદ ખેલમાં પણ એમાંથી ઘણા બધા રમતવીરો આપણે મળશે. ગુજરાત પાસે સમૃદ્ધ સાહિત્ય વારસો છે. હાલના સમયમાં લુપ્ત થઈ રહેલા સાહિત્યના વારસાને જીવંત રાખવા અને લોકોને રચનાત્મક પ્રવૃત્તિ તરફ વાળવા વિશ્વ ગ્રામ સંસ્થા દ્વારા એક સર્જનાત્મક પહેલનો આરંભ કરાયો. ગુજરાતની વિવિધ શાળા કોલેજીસમાંથી વિદ્યાર્થીઓ પાસેથી 3500 જેટલી કવિતા એકત્ર કરાઈ અને વિદ્યાર્થીઓએ લખેલી આ કવિતા સંસ્થા દ્વારા આજે ભુજ શહેરના અલગ અલગ વિસ્તારમાં લોકોને અર્પણ કરી અને પ્રેમનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. તેના અંતર્ગત આ કવિતા કોર્નર દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આપણને અલગ અલગ સ્કૂલો અને કોલેજોમાંથી 3600 કરતાં પણ વધારે કવિતાઓ વિદ્યાર્થીઓએ લખી અને મોકલી છે. અને આ કવિતાઓ ભેગી કરી અને આજે એટલે કે 25 ડિસેમ્બરે ભુજના અલગ અલગ વિસ્તારોમાં જઈ
આ જ વિશ્વગ્રામના જ સંસ્થાના જે પણ સ્વયંસેવકો છે, જે 20 કરતાં પણ વધારે સંખ્યામાં સ્વયંસેવકો અત્યારે ભુજમાં અલગ અલગ વિસ્તારોમાં આ કવિતા આપવા માટે નાગરિકોને પ્રેમનો સંદેશ, એક વિદ્યાર્થીએ લખેલી કવિતા અનેક લોકો સુધી પહોંચે એવો એક પ્રયાસ આપણે આ સંસ્થા દ્વારા કરી રહ્યા છીએ. ત્યારે વડોદરાના ફતેગંજમાં ક્રિસમસ પર્વની ઉજવણી કરાઈ. સેન્ટિનરી મેથોડિસ્ટ ચર્ચ ખાતે પ્રાર્થના સભાનું આયોજન થયું. મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ચર્ચમાં હાજર રહ્યા. પ્રભુ ઈસુની મહિમાના વર્ણન બાદ પ્રાર્થના સભા યોજાઈ. સૌએ એકબીજાને નાતાલની શુભકામનાઓ પાઠવી. ના, ઉજવણી તો છે ને 1 ડિસેમ્બરથી જ શરૂ થઈ જાય છે. આખું ડિસેમ્બર ઉજવણી જ હોય છે અને આખા ડિસેમ્બરમાં અલગ અલગ પ્રોગ્રામ હોય છે, ગરબા હોય છે, કોન્સર્ટ હોય છે, ફનફેર હોય છે, પરેડ હોય છે. એવી રીતના આજે ક્રિસમસ છે એટલે સવારે જે પ્રાર્થના સભા ભરાઈ છે એવી રીતના ભરાશે. બધા એકબીજાને વધામણી આપશે ક્રિસમસની, બધા એકબીજાના ઘરે જશે, જમણવાર કરશે. છેલ્લા 20-25 દિવસથી પ્રભુ ઈસુના જન્મદિવસનો વધામણીનો કાર્યક્રમ અમારા દરેક ચર્ચોમાં થઈ જાય છે. ચર્ચના દરેક અલગ અલગ પ્રોગ્રામ હોય છે. કે જ્યારે પ્રભુ ઈસુનો જન્મદિવસ થતો હોય તો મારા હિસાબે ઉજવણી તો ખરી, પણ મૂળ એમનો જે હેતુ છે પ્રેમ, શાંતિ અને પાપોની મુક્તિ માટેનો જે સંદેશ લે પ્રભુ ઈસુનો જન્મદિવસ છે. ખરેખર સારું, અમે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. 2025નું વર્ષ ઈશ્વર પિતાએ આપણને આપ્યું અને આ ક્રિસમસનો સમય છે. અમે પ્રભુનો આભાર માનીએ છીએ અને છેલ્લા 1 મહિનાથી ડેકોરેશન અને બધી તૈયારીઓ, ક્રિસમસ કેરલ્સ અને અત્યારે જે ભજનો, ગીતો, પ્રાર્થનાઓ બધું થઈ રહ્યું છે, પ્રભુનો આભાર માનીએ છીએ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ સેન્ટ પોલ ચર્ચ ખાતે વિવિધ સજાવટ તથા ભગવાન ઈસુના જન્મનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું. સેન્ટ પોલ ચર્ચ ખાતે આ ભવ્ય ઉજવણીમાં દીવના દરેક ધર્મના સ્થાનિક લોકો તથા મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા. લોકો આ પૌરાણિક ચર્ચની લાઇટિંગ, સજાવટ વગેરે નિહાળી તથા ભગવાન ઈસુના જન્મની બનાવવામાં આવેલ કૃતિના દર્શન તથા પ્રાર્થના કરી અને ફોટો તથા સેલ્ફી લેતા જોવા મળ્યા. રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વિન્ટર ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. તો 25 થી 31 ડિસેમ્બર સુધી આયોજિત આ ફેસ્ટિવલમાં પ્રવાસીઓ વિવિધ રંગારંગ કાર્યક્રમો માણી શકશે. વિન્ટર ફેસ્ટિવલનો પ્રારંભ રોકસ્ટાર પવનદીપ અને ચેતના ભારદ્વાજની સંગીત સંધ્યાથી કરવામાં આવ્યો. કડકડતી ઠંડીમાં પણ મોટી સંખ્યામાં સ્થાનિકો અને પ્રવાસીઓએ ફેસ્ટિવલની મજા માણી હતી. આ વિન્ટર ફેસ્ટિવલની અંદર આ પ્રસંગે અમે પણ બધા જ પ્રવાસીઓને આહવાન કર્યું કે દરેક પ્રકારની સગવડ આ ડાંગ જિલ્લાના અન્ય પ્રવાસન સ્થળો છે, સાપુતારાથી માંડીને ગિરાધોધ હોય, પંપા સરોવર, અંજનકુંડ હોય, પાંડવ ગુફા હોય, સબરીધામ હોય, એ દરેક જે આપણા જોવાલાયક જે સ્થળો છે એમનો વ્યવસ્થિત વિકાસ થાય એના માટે પણ અમે બધા કટિબદ્ધ છે.